મહીસાગરમાં ખેડૂતોના ટ્રેક્ટરની ઉઠાતરીનો કૌભાંડ છે તે સામે આવ્યું છે। અલગ અલગ ગામડાના ટ્રેક્ટરો અમને છેતરપિંડી કરી અને લઈ જવામાં આવ્યા છે ભાડા કરાર કરીને। તો એ લોકો આજે આપીએ કાલે આપીએ એમ કરી અને એમને ઉલ્લુ બનાવી છે અને ટ્રેક્ટર અમારા પાસે આપતા નહીં, ટ્રેક્ટર એ જગ્યાએ છે નહીં। એટલે અમારા ઘેર આવીને એ લોકો 2 મહિનાનું એડવાન્સ ભાડું નક્કી કરી અને માલપુર લઈ ગયા। માલપુર લઈને બીજા દિવસે ભાડા કરાર કર્યો અને પછી એથી એ લોકો ટ્રેક્ટર તોથી એ લોકો જાતે લઈ ગયા। આના ઘરે ત્યાં એટલે એના ઘરેથી એને ઘેરથી એવું કે કંઈ ટ્રેક્ટર બેક્ટરનું કોઈ નામ લઈને આવવાનું નહીં। પોતાનો ટ્રેક્ટર હોવા છતાં અમે લોકો પાસે બીજા પાસે અમે ટ્રેક્ટર માંગ્યો તો અમને ખેતી માટે ટ્રેક્ટર કોઈ મળતું નહીં। 16 ખેડૂતો છેતરપિંડીનો ભોગ બન્યાના પણ આક્ષેપો થયા છે। સોલાર કંપનીના કામના બહાને ખેડૂતો સાથે છેતરપિંડી થઈ। ખાનપુર તાલુકાના અનેક ખેડૂતો બન્યા છે શિકાર। ખેડૂતોની ફરિયાદ બાદ પોલીસ તપાસમાં લાગી હતી। જે રીતના સોલાર કંપનીઓના નામે જે ખેડૂતો પાસેથી ભાડેથી ટ્રેક્ટર લેવામાં આવે છે, કરાર કરવામાં આવે છે, એડવાન્સ ભાડું આપવામાં આવે છે અને ત્યારબાદ મહિનાઓ સુધી ખેડૂતોના ટ્રેક્ટર છે તેનો કોઈ અતોપતો મળતો નથી અને ત્યારબાદ જ્યારે ખેડૂતોએ પોતાના ટ્રેક્ટર પરત માંગ્યા ત્યારે આખી ઘટનાનો છે તે ભાંડો ફૂટ્યો છે। મહીસાગરની અંદર પણ ખેડૂતો સાથે છેતરપિંડીનો છે તે ભાંડો ફૂટ્યો છે। મહીસાગરમાં ખેડૂતોના ટ્રેક્ટરની ઉઠાતરીનો કૌભાંડ છે તે સામે આવ્યું છે। ભારે વાહન મૂકવાના બહાને ખેડૂતો સાથે છેતરપિંડી। ખાનપુર તાલુકાના અનેક ખેડૂતો બન્યા છે શિકાર। ચોમાસામાં ટ્રેક્ટરોની માંગ ઉઠતા ભાંડો છે તે ફૂટ્યો છે। ખેડૂતોની ફરિયાદ બાદ પોલીસ તપાસમાં લાગી હતી। ખાનગી કંપનીના નામે ટ્રેક્ટર કૌભાંડની ચર્ચાઓ એ પૂરા વિસ્તારોમાં ચાલી રહી છે। ત્યારે ખેડૂતોને વાહન આપતા પહેલા જે સાવચેતી રાખવાની પણ અત્યારે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। મહીસાગરમાં ટ્રેક્ટર છેતરપિંડી મામલે પોલીસને અત્યારે રજૂઆત છે તે એક બાદ એક ખેડૂતો કરી રહ્યા છે। જે રીતના સોલાર કંપનીઓના નામે જે ખેડૂતો પાસેથી ભાડેથી ટ્રેક્ટર લેવામાં આવે છે, કરાર કરવામાં આવે છે, એડવાન્સ ભાડું આપવામાં આવે છે અને ત્યારબાદ મહિનાઓ સુધી ખેડૂતોના ટ્રેક્ટર છે તેનો કોઈ અતોપતો મળતો નથી અને ત્યારબાદ જ્યારે ખેડૂતોએ પોતાના ટ્રેક્ટર પરત માંગ્યા ત્યારે આખી ઘટનાનો છે તે ભાંડો ફૂટ્યો છે કે ભાડે વાહન મૂકવાના બહાને ખેડૂતો સાથે આ છેતરપિંડી થઈ રહી છે। ખાનપુર તાલુકાના અનેક ખેડૂતો આનો શિકાર બન્યા છે। ચોમાસામાં ટ્રેક્ટરોની માંગ ઉઠતા આખા કેસનો ભાંડો છે તે ફૂટ્યો છે। જે રીતના અરવલ્લીની અંદર પણ 16 જેટલા ખેડૂતોના ટ્રેક્ટરો છે તે કરાર ઉપર લેવામાં આવ્યા હતા। ત્યારબાદ તેના ટ્રેક્ટર પણ ક્યાંક ને ક્યાંક બહારના જિલ્લાઓમાં મોકલી અને બારોબાર એનો વહીવટ કરી નાખવામાં આવ્યો હોય તેવી પણ ખેડૂતોએ આક્ષેપો લગાવ્યા। ત્યારબાદ મહીસાગરની અંદર પણ આ જ ઘટના સામે આવતા અત્યારે પોલીસે છે તે તપાસ શરૂ કરી। ખાનપુર તાલુકાના અલગ અલગ ગામડાના ટ્રેક્ટરો અમને છેતરપિંડી કરી અને લઈ જવામાં આવ્યા છે ભાડા કરાર કરીને। એ લોકો ભાડું નહીં આપતા અને સિઝન આવી એટલે અમે ટ્રેક્ટરો લેવા માગણી કરી ટ્રેક્ટરોની। તો એ લોકો આજે આપીએ કાલે આપીએ એમ કરી અને એમને ઉલ્લુ બનાવી છે અને ટ્રેક્ટર અમારા પાસે આપતા નહીં, ટ્રેક્ટર એ જગ્યાએ છે નહીં। આ બાબતે કોઈને જાણ કરી છે? આ બાબતે ખાલી પોલીસ સ્ટેશને અમે જાણ કરી છે। અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડા કરાર કૌભાંડનો પર્દાફાશ થયો છે। 16 ખેડૂતો છેતરપિંડીનો ભોગ બન્યાના પણ આક્ષેપો થયા છે। ભાડે ટ્રેક્ટર લઈ પરત ના આપ્યાની પણ પોલીસમાં ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી। સોલાર કંપનીના કામના બહાને ખેડૂતો સાથે છેતરપિંડી થઈ। એડવાન્સ ભાડું આપી ખેડૂતોનો વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ કરાર પૂરો થયા બાદ ટ્રેક્ટરો ગાયબ થતા ભાંડો ફૂટ્યો। 4 આરોપીઓ સામે માલપુર પોલીસમાં નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી। ટ્રેક્ટરો અને અન્ય જિલ્લામાં ખસેડાયાની ખેડૂતોની શંકા છે અને ટ્રેક્ટર કૌભાંડ મામલે પોલીસે અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે ખેડૂતોને ન્યાય આપવા પોલીસે તપાસ છે તે પણ તેજ કરી। અમે લોકો ટ્રેક્ટર ભાડા આપવા માટે અમે ગયા નહોતા, પણ અમારા સંબંધીએ 3 મહિનાથી સાધનો એમના ફરતા ટ્રેક્ટર એટલે અમે એકબીજા દીખે ટ્રેક્ટર આપવા તૈયાર થયા। તો આ લોકોએ એને મેસેજ મળ્યા કે ભાઈ ફલાણા ટ્રેક્ટર આપવાનું છે, એટલે આ લોકો અમારા ઘેર આવ્યા।
અમારે ઘેર આવીને એમણે એ લોકો કહે કે તમારે 2 મહિના માટે મૂકવાનું છે ટ્રેક્ટર, તો આપશો? મેં કીધું ભાડું શું આપશો? તારે કે 20,000 રૂપિયા મહિનાના આપીશું. તો મેં કીધું 2 મહિનાનું એ લોકો મને એડવાન્સ ભાડું આપતા. એટલે અમારા ઘેર આવીને એ લોકો 2 મહિનાનું એડવાન્સ ભાડું નક્કી કરી અને માલપુર લઈ ગયા. માલપુર લઈને બીજા દિવસે ભાડા કરાર કર્યો અને પછી એથી એ લોકો ટ્રેક્ટર તોથી એ લોકો જાતે લઈ ગયા. એવા અમારે 2 માસ 3 મહિનાનો અમારો કરાર કરેલો હતો, 3 માસનો. એમાં 2 મહિના બાકી હતા અને 1 મહિનાનું ભાડું માગ્યું, તો આ લોકોએ ભાડું આપ્યું નહીં. ત્યાર પછી મેં વારંવાર ફોન કરતા, એ લોકોનો ફોન અમુક વખતે સ્વિચ ઓફ આવતું, એટલે અમને શંકાસ્પદ જેવું લાગ્યું. એટલે મેં બધા ટ્રેક્ટરવાળાને જાણ કરી કે ભાઈ આપણા ટ્રેક્ટર આપ્યા છે, એ ટ્રેક્ટરના કોઈ મેસેજ મળતા નથી. આ લોકો ટ્રેક્ટર કયો લઈ ગયા છે, કયો ફેરવ્યું છે, એ લોકો જગ્યા પણ બતાવતા નથી. તો આપ સૌ બધા થઈને આની તપાસ કરીએ. તો તપાસ કરતાં મેં અઠવાડિયેથી ગાડીઓ લઈને આમ ફરતા મને ખોટી જગ્યાઓ બતાવી. હવે તપાસ કરવા ગયા તો એ પાર્ટીએ વિજયભાઈના ઘેર ગયા, પ્રોતવેલ વિજયભાઈ પરમાર, વિજયભાઈ રાધાભાઈ, બરાબર, રહેવાસી પ્રોતવેલ. આ લોકોના ઘરે ગયા એટલે એ લોકોના ઘેર તાળું મારેલું કોઈ હતું નહીં ઘેર. ત્યાંથી અમે પરત આવ્યા વાવડી. આ વાવડીને ભાઈ આ સુરાના લાલજીના પાડિયા, મસાર પ્રવીણભાઈ કનકાભાઈ, આના ઘરે ત્યાં એટલે એના ઘરેથી એને ઘેરથી એવું કે કંઈ ટ્રેક્ટરનું કોઈ નામ લઈને આવવાનું નહીં, બરાબર. એટલે કે કેમ ભાઈ કેમ તારે તમારે અહીં આવવાનું નહીં, ટ્રેક્ટર લેવાવાળો જાણા અને તમે જાણો. પછી એથી અમે પાછા માલપુર આવ્યા. માલપુર આવીને પછી આ ખેડૂતો બધા મેં માલપુર આવીને નક્કી કર્યું કે સાહેબને આપણે જાણ કરીએ. પછી મેં જાણ કરી એટલે આ લોકો અમને સોલારના નામે સોલારમાં અમારે બાંધવાનું છે ટ્રેક્ટર. સોલારનું નામ લઈ અને આ લોકો છેતરપિંડી કરીને અમારા જો ટ્રેક્ટર લઈ ગયેલ છે. કેટલા આરોપીઓ છે? આમાં આરોપી છે ટોટલ આમાં 3 છે. મેન આરોપી પરમાર વિજયભાઈ રાધાભાઈ, રહેવાસી પ્રોતવેલ, અને બીજો આરોપી છે મસાર પ્રવીણભાઈ કનકાભાઈ, એ રહેવાસી છે લાલજીના પાડિયા, અને બીજો છે ગોવિંદપુરમાં છે પોંડો કનુભાઈ જસુભાઈ. તમારી માગણી શું છે? અમારી માગણી સાહેબ એવી છે કે અમારા ટ્રેક્ટર આ ખેતીનો ટાઈમ આવી ગયો છે. અત્યારે અમારે પોતાનો ટ્રેક્ટર હોવા છતાં અમે લોકો પાસે બીજા પાસે અમે ટ્રેક્ટર માગ્યું તો અમને ખેતી માટે ટ્રેક્ટર કોઈ મળતું નહીં. તો અમારું જેમ બને તેમ વહેલી તકે અમારા ટ્રેક્ટર આ ખેડૂતોને પરત મળે એવો આપને સૌને નમ્ર વિનંતી છે કે અમારા ખેડૂતોને ટ્રેક્ટર પરત આપવાની આપ સાહેબને નમ્ર વિનંતી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.